તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે અમદાવાદની 7th ડે સ્કૂલમાં કે જ્યાં વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી છે। ધોરણ 10માં વિદ્યાર્થીની હત્યાની વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા છે। શાળાનો દરવાજો તોડી વાલીઓ અંદર પણ ઘૂસી ગયા છે અને વાલીઓનો રોષ પણ યથાવત કારણ કે જોવા મળી રહ્યું છે, કારણ કે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હત્યા કરી દીધી છે, જેને લઈને વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને શાળામાં દરવાજા તોડી અને ક્યાંક તોડફોડ કરીને અંદર વાલીઓ ઘૂસી ગયા છે, કારણ કે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ માટે આ એક ગંભીર કહેવાય કે વિદ્યાર્થીઓ શાળાની અંદર સુરક્ષિત નથી, સંચાલકો હાથ ઊંચા કરી લે છે, ત્યારે અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ છે કે જેમને ચોક્કસથી ચિંતા સતાવી રહે, કારણ કે પોતાનું બાળક શાળાએ જાય છે અને ત્યાં શું થાય છે સંચાલકો પણ કોઈ ધ્યાન નથી આપી રહ્યું। અને આ જે વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હતો તેની પાસેથી છરી ચપ્પુ ક્યાંથી આવ્યા, કેવી રીતે હુમલો કર્યો, કયા કારણોસર, અનેક સવાલો છે। અને ત્યારે સંચાલકો શું કરી રહ્યા હતા, શાળાના શિક્ષકો શું કરી રહ્યા હતા, શું શાળાના શિક્ષકોને કોઈ ખબર નથી હોતી કે તેનો વિદ્યાર્થી આવે છે, તેના બેગમાં શું છે, તેનો વિદ્યાર્થી કોઈ બબાલ થાય છે તો તેની પાછળનું કારણ શું છે? કારણ કે આ ગંભીર એક કહેવાય ને કે ઘટના કહી શકાય, દર્દનાક ઘટના કહી શકાય। તમામ વાલીઓમાં ચિંતા સ્વાભાવિક છે, કારણ કે પેટના ભાગે છરીના ઘા મારી અને એક ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી। ત્યાં સુધી સંચાલકોને ખબર ના પડી, ત્યાંના શિક્ષકોને ખબર ના પડી, સ્ટાફને ખબર ન પડી, વિદ્યાર્થી પાસેથી છરી ક્યાંથી આવી, કેવી રીતે આ હુમલો થયો। વાલીઓમાં રોષ છે તે સ્વાભાવિક જે છે તે જોવા મળી રહ્યો છે અને વ્યાજબી કહેવાય, કારણ કે ત્યાં ભણતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા સતાવી રહી છે કે અમારો બાળક અમે જ્યાં અભ્યાસ કરવા મોકલીએ છીએ, જ્યાં સારા ગુણ માટે મોકલીએ છીએ, જ્યાં સારા પરવરિશ માટે મોકલીએ છીએ, ત્યાં આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે। અન્ય વિદ્યાર્થીઓના માઇન્ડ ઉપર કેવી અસર થઈ શકે છે, ત્યારે વાલીઓમાં અનેક ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે અન્ય વાલીઓ જે છે અને સિંધી સમાજના જે અનેક અગ્રણીઓ જે છે, જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો ધોરણ 10માં એ સિંધી સમાજનો હતો અને એને લઈને પણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેક એવા વાલીઓ અને લોકો જે છે તે શાળામાં ઘૂસી ગયા છે। જો કે પોલીસ પ્રશાસન પણ ખડકી દેવામાં આવી છે, આ બાબતે પોલીસ પોતાની કાર્યવાહી કરશે, તપાસ કરવામાં આવશે, પરંતુ સવાલ અનેક ઉત્પન્ન થઈ રહ્યા છે। જ્યારે અન્ય વાલીઓ પણ આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે આ એક વખત નહીં પણ 7th ડેની સ્કૂલમાં અનેક વખત આવી ફરિયાદ ઉઠી છે, અનેક વખત વિદ્યાર્થીઓ જે છે તે હાથમાં બેગમાં હથિયારો સાથે ઝડપાયા છે, અમે કમ્પ્લેન્ટ પણ કરી છે, પરંતુ સંચાલકો આંખ આડા કાન કરતા હતા અને એના જ કારણે આ મોટી ઘટના થઈ છે। તો જોઈ શકાય છે કે અનેક એવા વાલીઓ જે છે તે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હતા, ત્યાં એના વાલીઓ શાળાએ પહોંચી ગયા છે। 7th ડે શાળા કે અનેક વખત વિવાદોમાં રહી છે, અનેક વિવાદોમાં સપડાયેલી વાલીઓએ અનેક વખત રજૂઆત પણ કરી છે, તેમ છતાં તેના સંચાલકો જે છે આ ખાડા કાન કરતા હતા। કોઈ ગંભીર ઘટના બની નહીં ત્યાં સુધી તેઓએ કોઈ પગલાં ન લીધા, કારણ કે સવાલ એ છે કે ધોરણ 8માં ભણતું બાળક કે તેના બેગમાં ક્યાંથી આવ્યું આ છરી ચપ્પા જેવા ઘાતક હથિયાર। અને જ્યારે સ્ટાફમાં આ પ્રકારની સ્ટાફ રૂમમાં કોઈ ઘટના બની હતી તો ત્યાં રહેલા સ્ટાફ ક્યાં હતો, સંચાલકો ક્યાં હતા, શાળાના લોકો અન્ય ક્યાં હતા, કારણ કે એક વિદ્યાર્થીની હત્યા થઈ જાય છે ત્યાં સુધી કોઈ શિક્ષકો કે સ્ટાફના સંચાલકોને ખબર પડતી નથી। 7th ડે શાળા કે જ્યાં આ મોટી કહેવાય ને કે હચમચાવી દે તેવી ઘટના, કારણ કે ત્યાં અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે, તેના માનસિક પર શું અસર પડશે, કારણ કે કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે ત્યારે સંચાલકોની જવાબદારી હોતી હોય છે। હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આખરે વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને જેની જાણ થતા વાલીઓને ભારે હોબાળાના દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। વાલીઓ દ્વારા સીસીટીવી છે તે પણ તોડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। સીસીટીવીમાં પણ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, સીસીટીવી તોડવાનો પ્રયાસ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે। વર્ગખંડોમાં વાલીઓ દ્વારા પહોંચીને ક્લાસરૂમમાં પણ કાચ તોડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર મામલે પોલીસ છે તે સ્થળ પર પહોંચી હતી, હજી પણ ટોળું બેકાબુ જોવા મળી રહ્યું છે। મોટી
મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ વર્ગખંડોમાં પહોંચીને વર્ગોના કાચ તોડતા નજરે પડી રહ્યા છે. સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યામાં વાલીઓ છે તે એક જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય અને પૂરતી ઠોસ કાર્યવાહી છે તે કરવામાં આવે. સાથે જ અહીંયા જે વાલીઓ કેટલાક લોકો દ્વારા વર્ગખંડમાં પહોંચીને વર્ગના ક્લાસરૂમના જે કાચ છે તે પણ તોડવામાં આવ્યા હતા અને ચારે કોર વાલીઓનું ટોળું છે તે બેકાબૂ થયેલું નજરે છે તે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ કરતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે. સાથે જ અહીંયા જે વાલીઓ દ્વારા ગેટ તોડવાનો પ્રયાસ છે તે પણ અહીંયા કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ દ્વારા જે અહીંયા ગેટ છે તે તોડી પાડવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવેલો નજરે છે તે પડી રહ્યો છે. મહત્વનું છે કે અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વાલીઓ છે તે અહીંયા ભેગા થયા છે અને વાલીઓનો જે ભાગે હોબાળો છે તે અહીંયા ટોળા જે જોવા મળી રહ્યા છે. પોલીસ અને વાલીઓ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. જે પ્રકારે અહીંયા ગેટ તોડવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દ્રશ્યમાં પણ અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વાલીઓનું જે ટોળું છે તે અહીંયા પહોંચ્યું હતું અને એ જ ટોળાએ અહીંયા ગેટ તોડવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. આમને સામને પોલીસ અને વાલીઓનું ટોળું છે તે અહીંયા જોવા મળ્યું હતું અને વાલીઓમાં પણ ભારે રોષ ભારે આક્રંદ પણ આ વિદ્યાર્થી સાથે થયેલી હત્યાને લઈને જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને આખરે જે અહીંયા જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા જે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો ધસારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ચારે તરફ અહીંયા લોકોનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્રંદ રોષ. કયા પ્રકારની તપાસની માંગ વાલીઓ? તપાસ એક જ વસ્તુની થવી જોઈએ કે પહેલી વાત તો એ કે છોરો બેગમાં ગયો કઈ રીતે અને આવી રીતે કેવી રીતના હાથ ઊંચા કરી શકે કે અમે બધા બાળકોના બેગ કઈ રીતના તપાસીએ. તમે આટલા બધા ફીસ લો છો તો સ્કેનર મશીન મંગાવીને બી તમે તપાસી શકો કારણ કે અત્યારની જનરેશનને આપણે કંટ્રોલ કરી શકીએ એમ નથી. તો વાલીઓ જ્યારે વિશ્વાસે મોકલે છે તો એમને તપાસ હાથ ધરવી એમનું ફરજમાં આવે છે અને એ વસ્તુનું ખાસ અમે બાળકોના ભવિષ્ય માટે મોકલીએ છીએ, એમને ખોવા માટે નથી મોકલતા. હજી તો હેલ્થ ઇન્સ્યોરન્સ ગઈકાલે જ 100 રૂપિયા કેટલા પ્રેશર કરીને અમારી પાસે તો ઉઘરાવ્યા છે. આ હેલ્થ ઇન્સ્યોરન્સ છે અમારો. તો તરફથી શું રજૂઆતો કરવામાં આવતી હતી વિદ્યાર્થીઓની મારામારીને લઈને? ઘણી વાર આ પહેલી વાર પ્રશ્ન નથી બન્યો, અવારનવાર આ પ્રશ્ન બન્યા છે કારણ કે થોડા દિવસ મહિના પહેલાં મારી દીકરીને પોતાને ચાલુ બસમાંથી ધક્કો માર્યો હતો તો એના લિગામેન્ટ ક્રેક થયું. જે અવારનવાર વાલીઓ છે તે અહીંયા રજૂઆત કરતા હતા પરંતુ રજૂઆતને ઇગ્નોર કરવામાં આવી અને ત્યારે જ આ આખું મૃત્યુ સુધી પહોંચ્યો હતો તેવો આક્ષેપ પણ વાલીઓ છે તે કરી રહ્યા છે અને ચારેકોર વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ એ હદે છે કે વર્ગખંડોના કાચ સુધી તોડવામાં આવ્યા છે. જી દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.